સાવધાન તુલા રાશિના જાતકો, તુફાન આવવાનું છે. હવે આંખોમાંથી આંસુ નહીં રોકાય. મિત્રો, જો તમે આ વિડીયો સુધી પહોંચી ગયા છો તો સમજી લો કે આ કોઈ સંયોગ નથી. આ બ્રહ્માંડ તરફથી એક સીધો સંકેત છે કે તમને ખાસ કરીને પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ યાદ રાખજો, એક નાનકડી બેદરકારી, એક ખોટું પગલું તમારી જિંદગીને અંધકારમય બનાવી શકે છે. એવો સમય આવવાનો છે જ્યારે તમારી આંખોમાંથી લોહી જેવા આંસુ વહી શકે છે. તમારા રૂવાડા ઊભા થઈ જશે અને તમારી આત્મા ધ્રુજી ઉઠશે. કારણ કે આગામી 24 થી 48 કલાકની અંદર એક એવી લહેર આવવાની છે જેની કલ્પના કોઈ સામાન્ય માણસ કરી શકતો નથી. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શનિદેવ મહારાજ, જય બજરંગબલી સરકાર. સૌથી પહેલા પોતાના દિલમાં વાત ઉતારી લો કે આજે જે પણ આજે કહેવાનો છું તેને મજાક સમજીને ટાળતા નહીં. આ માત્ર એક ભવિષ્યવાણી નથી, પરંતુ એક બ્રહ્માંડીય ચેતવણી છે. હું પંચમુખી હનુમાનજીને સાક્ષી માનીને અગ્નિના સોગંદ લઈને કહી રહ્યો છું કે જો મારી આજની એક પણ વાત સાચી ન નીકળી તો હું જીવનભર માટે ભવિષ્યવાણી કરવાનું, વિડીયો બનાવવાનું બધું જ ત્યાગી દઈશ. આ મારો પ્રણ છે, આ મારું વચન છે જે ક્યારેય જૂઠું હોઈ શકે નહીં. મિત્રો, આવનારા 24 થી 48 કલાક તમારા જીવનનો કોઈ સાધારણ સમય નથી. આ કળિયુગની અંદર ઘટિત થનારો એવો દિવ્ય અને ભયાનક સમય છે જેની કલ્પના પણ કરી શકાતી નથી. જેવો આ સમય શરૂ થશે, તમારા જીવનમાં ગ્રહોની ચાલ એવો અદ્ભુત સંયમ બનાવશે જે છેલ્લા 40 વર્ષોમાં નથી જોવામાં આવ્યો. આ કોઈ સામાન્ય ગોચર નથી. તુલા રાશિના સ્વામી શુક્ર, શનિ, ગુરુ, મંગળ અને બુધ બધા જ પોતાને વિશેષ સ્થિતિઓમાં આવી રહ્યા છે, જે મળીને એક એવું બ્રહ્માંડીય વાવાઝોડું ઊભું કરશે જે તમારી જિંદગીને પૂરી રીતે બદલી શકે છે. જો તમે થાકી ગયા છો, હારી ગયા છો અને લાગે છે કે હવે કંઈ થઈ શકે તેમ નથી, તો આ વિડીયો તમારા માટે જ છે. આ થોડી મિનિટોને તમારી જિંદગીનો સૌથી કિંમતી સમય સમજો, કારણ કે આ તમારા પૂરા જીવનની દિશા બદલી શકે છે. પરંતુ સાવધાન રહેજો, 24 થી 48 કલાકમાં એક નાનકડી ચૂક, એક ખોટું પગલું તમને બરબાદ કરી શકે છે, તમને લોહીના આંસુ રડાવી શકે છે, તમારા ઘરની ખુશીઓને છીનવી શકે છે. મિત્રો, અહીં સુધી વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોને લાઈક કરીને તમારી કુળદેવીનું નામ જરૂરથી લખો, જેથી તેમની કૃપા તમારા પરિવાર ઉપર ખૂબ જ બનેલી રહે. તુલા રાશિ, પરંતુ જો તમે ધૈર્યથી બધું સંભાળશો, સમજશો અને આત્મસાત કરશો તો આ જ સમય તમારા ઘરમાં ખુશીઓના નગારા વગાડશે, એવા શુભ સમાચાર લાવશે જેની લોકો વર્ષો સુધી ચર્ચા કરશે. તમારી કુંડળીમાં અત્યારથી જ એક દિવ્ય સંયોગ બની રહ્યો છે જે તમારા ભાગ્યને પૂરી રીતે બદલાવાનો છે. જો તમે આ વિડીયો સુધી પહોંચી ગયા છો તો આ ભગવાનની સીધી વ્યવસ્થા છે, એક સંકેત છે કે હવે તમારો વારો છે. હું આજે તમારી સામે 3 એવા રહસ્યો ખોલવાનો છું જે આ ખાસ સમયમાં તમારા જીવનમાં ચોક્કસ ઘટિત થશે. જો આ 3 વાતોમાંથી એક પણ ખોટી સાબિત થઈ તો હું આચાર્ય હંમેશા માટે ભવિષ્યવાણી કરવાનું છોડી દઈશ. આ મારી ખુલ્લી પ્રતિજ્ઞા છે. તમે ચાહો તો કોરા કાગળ પર લખી શકો છો કે આજે જે કહેવામાં આવી રહ્યું છે તેને સ્વયં ભગવાન પણ ટાળી શકતા નથી. જો તમારામાં હિંમત હોય તો આ વિડીયોનો પૂરો અંત સુધી સાંભળો, કારણ કે જે રહસ્ય ખુલવાના છે તે તમારા રૂવાડા ઊભા કરી દેશે, તમારી આત્માને હલાવી દેશે. આજે હું તમને ડરાવી નથી રહ્યો, પણ સચ્ચાઈ બતાવી રહ્યો છું. આ સમયે તમારી કુંડળીમાં એક મહાતાંડવ યોગ સક્રિય થઈ રહ્યો છે જે ગ્રહોના ઉચ્ચ પ્રવેશથી વધુ પ્રચંડ રૂપ લેશે. આ યોગ બેધારી તલવાર જેવો છે. જો તમે તેને સંભાળી લીધો તો તમારું ભાગ્ય ચમકી ઉઠશે, પરંતુ જરાક એવી ભૂલ તમારા ઘરની ખુશીઓને નષ્ટ કરી શકે છે. એટલા માટે આ 24 થી 48 કલાકને પોતાની જિંદગીની સૌથી બહુમૂલ્ય ક્ષણ સમજીને સાંભળો અને સમજો. જો તમે જ્ઞાન હોવા છતાં પણ આને નજરઅંદાજ કરશો તો આવનારા 7 જન્મો સુધી ગરીબી, અપમાન અને મેણા તમારો પીછો નહીં છોડે. પરંતુ જો તમે આ વાતોને દિલથી અપનાવી લીધી તો આ સમય તમને 7 પેઢીઓ સુધી સમૃદ્ધિ
અને સન્માનનો આધાર આપી શકે છે. હવે ધ્યાનથી સાંભળો. પહેલી વાત તમારા છુપાયેલા દુશ્મનોના વિનાશ સાથે જોડાયેલી છે. બીજી વાત તમારા જીવનમાંથી ગરીબી અને અભાવને ખતમ કરનારી છે. અને ત્રીજી વાત એટલી ગંભીર અને રહસ્યમય છે કે તેને સાંભળવા માટે તમારા દિલ પર પથ્થર જેવું મજબૂત કરવું પડશે. હું અગ્નિદેવને સાક્ષી માનીને શપથ લઉં છું કે જો મારી ત્રણેય વાતો આગામી 24 થી 48 કલાકમાં તમારા જીવનમાં કોઈને કોઈ સ્વરૂપે સાચી ન પડી તો હું જીવનભર પોતાનો તમારો સેવક માનીશ. આ મારા જીવનનું સૌથી મોટું વચન છે. હવે સવાલ એ છે કે શું તમે આ મહાતાંડવ માટે તૈયાર છો, જે અત્યારથી શરૂ થઈને આગામી થોડા કલાકોમાં પૂરી રીતે પ્રચંડ સ્વરૂપમાં સામે આવવાનો છે? તમે વિચારતા હશો કે આખરે આ સમયમાં એવું શું વિશેષ છે? તો સાંભળો. તુલા રાશિના ધનભાવ અને કર્મભાવ પર ગોચર કરી રહેલા ગ્રહોના અદુર્લભ સંયોગે એક એવો અદ્રશ્ય માર્ગ તૈયાર કર્યો છે જે સીધો તમારા ભાગ્યના ધન ભંડાર સુધી પહોંચે છે. આ ક્ષણોએ એ તાળું ખોલી શકે છે જેને તમે વર્ષોથી ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ અહીં સૌથી મોટી રમત છુપાયેલી છે. પહેલી ઘટનાની ભણક તમારા સૌથી મોટા શત્રુ સુધી પહોંચી ગઈ છે, જેને તમારી ખુશીઓ પર અદ્રશ્ય તાળું લગાવી રાખ્યું હતું, જે તમારી મુસ્કાન જોઈને અંદરથી બળતો હતો. હવે તે એક ચાલવાનો યોજનામાં છે જે તમને બરબાદ કરી શકે છે. પરંતુ હવે તમે એકલા નથી. ભાગ્યેશ્વર ધામની દિવ્ય શક્તિ તમારી ચારે તરફ એક અદ્રશ્ય કવચ બનાવી રહી છે, જે તેના દરેક વારને પલટાવીને તેના પર જ પાડી દેશે. તે ખાડો જે તમારા માટે ખોદવામાં આવ્યો હતો, હવે તેમાં તે પોતે પડશે. હવે વિચારો, તે દુશ્મન કોણ છે અને તે શું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે? આ રહસ્ય હું આ જ વિડીયોમાં ખોલીશ. પરંતુ તે પહેલાં તમારે મહાધન યોગની સચ્ચાઈ સાંભળવી પડશે, જે તમારી 7 પેઢીઓની દિશા બદલી શકે છે. આને હળવાશમાં બિલકુલ ન લેતા, લખીને સુરક્ષિત રાખી લેજો. આગામી 24 થી 48 કલાકની અંદર તમારા જીવનમાં કાં તો કોઈ વિશેષ વસ્તુ હાથ લાગવાની છે, અથવા એવી ખબર તમારા કાન સુધી પહોંચશે જેને લોકો ચમત્કાર કહેશે. પરંતુ હું તેને ચમત્કાર નહીં પણ બાલાજી મહારાજનો ન્યાય કહીશ. તમે તમારા પર વીતેલા 12 વર્ષોમાં જેટલું અપમાન સહન કર્યું છે, જેટલી વાર તમે કોઈની આગળ ઝૂક્યા છો, તે બધાનો હિસાબ ઉપરની અદાલતમાં ખુલી ચૂક્યો છે. એ જ લોકો જેમની આગળ તમે ઊભા હતા હવે આગામી થોડા કલાકોમાં તમારા દરવાજે ઊભેલા દેખાશે. જે તમને નજરઅંદાજ કરતા હતા તેઓ હવે તમારી એક મુસ્કાન માટે તરસશે. પરંતુ આ બધું ત્યારે જ સંભવ થશે જ્યારે તમે ત્રીજી અને સૌથી ગુપ્ત વાતને સાચા અર્થમાં સમજી લેશો. ત્રીજી વાત એટલી રહસ્યમય છે કે જેવી તમે આને તમારા ઘર પર લાગુ કરશો, વાસ્તુ દોષ, નજર દોષ, તંત્ર મંત્રની કાળી પડછાઈ બધું જ અગ્નિમાં આહુતિની જેમ ભસ્મ થઈ જશે. શું તમે જાણો છો કે તમારા ઘરના કયા ખૂણામાં તે સંકટ બેઠું છે જે તમારી પ્રગતિ રોકી રહ્યું છે? કયું સ્થાન છે જ્યાંથી નકારાત્મકતા વારંવાર જન્મ લે છે? તે ત્રીજી વાત જે સંકટના મૂળ પર પ્રહાર કરશે. ડરતા નહીં, ગભરાતા નહીં. હું તમને એક એક વાતનું સચ્ચાઈ બતાવીશ. હું આમ તેમ વાતો નથી કરી રહ્યો, સીધો તે મુકામ સુધી લઈ જઈ રહ્યો છું જે આ ઘડીઓમાં જ્યારે તમે સૂવા જશો તો મનમાં વિશ્વાસ હશે કે તમારી કિસ્મત બદલાઈ ચૂકી છે, કરોડપતિ બનવાની શરૂઆત થઈ ચૂકી છે. આ મારી નવી સ્વયં વિધિની લખેલી પટકથા છે જેને આજે આખો સંસાર જોશે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો, આ રાજયોગ, આ અમૃત સિદ્ધિયોગ કેવળ તેમના માટે જ કામ કરશે જેમનું હૃદય સાચું છે, તેમનો આત્મા સાફ છે અને જે શ્રદ્ધાથી સાંભળી રહ્યા છે. શું ખરેખર અત્યાર સુધી કોમેન્ટમાં જય બાગેશ્વર ધામ લખ્યું છે? શું તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી છે અને વિડીયોને દિલથી લાઈક કર્યો છે? જો નથી કર્યો તો સમજી લો કે તમારી અરજી હજી અધૂરી છે. જેવા તમે પૂરા વિશ્વાસ સાથે તે નામ લખશો, આ 3 વાતોની શક્તિ તમારા જીવનમાં સક્રિય થઈ જશે. તો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે શરૂ થઈ રહ્યો છે પહેલી વાત જે તમારા દુશ્મનોના કલેજામાં આગ લગાવી દેશે. પહેલી વાત ખોલતા પહેલા
પોતાની છાતી પર હાથ રાખીને વિચારો, શું તમારી સાથે વારંવાર એવું થયું છે કે કામ બનતા બનતા બગડી જાય છે? બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક કોઈ અદ્રશ્ય અવરોધ આવીને બધું ગરબડ થઈ ગયું હોય? ઘરના બધા લોકો પોતાના છે, છતાં પણ વિના કારણે એક અજાણ્યો ડર, બેચેની, ગૂંગળામણ ખૂણામાં બેઠેલી રહે છે. જો હા, તો આ ભ્રમ નથી, આ કોઈ વહેમ નથી, આ એક અદ્રશ્ય સાંકળ છે જેને તમને બાંધી રાખ્યા હતા. અત્યારથી શરૂ થઈને આગામી થોડા કલાક સુધી જે તાંડવ યોગ સક્રિય થશે તે જ આ સાંકળોને તોડશે. પરંતુ તે પહેલી સચ્ચાઈને જાણતા પહેલા તમારે તે ભયાનક રહસ્યથી રૂબરૂ થવું પડશે જે તમારાથી છુપાવવામાં આવ્યું છે. તમારી પોતાના ઘરની ઉંબરાની નીચે અથવા કોઈ ખૂણામાં કંઈક એવું દબાયેલું છે જે ઊંધેવની જેમ તમારી ખુશીઓ, તકો અને સંબંધોને અંદરથી કોતરી રહ્યું છે. અને આજે આ જ સમયે ભાગ્યેશ્વર ધામની દિવ્ય શક્તિ તે કાળા પડછાયાને મૂળમાંથી ઉખાડી ફેંકવાનો નિર્ણય કરી ચૂકી છે. તો હવે દિલ અને મગજ બંને ખોલીને સાંભળો, કારણ કે હવે શરૂ થાય છે તે પહેલી વાત જે આગામી 24 થી 48 કલાકમાં ગમે તે ભોગે ઘટિત થશે. આ વાત જોડાયેલી છે તમારી અચાનક ભાગ્ય ઉદય સાથે. આગામી થોડા કલાકોમાં તમારી પાસે કોઈ વ્યક્તિ આવશે અથવા કોઈ માધ્યમથી એવો સંદેશ પહોંચશે જેનો તમે સપનામાં પણ અંદાજો નહીં લગાવ્યો હોય. આ તે જ માણસ છે જે તમારી ડૂબતી નાવડીને કિનારે લાવશે, તમારા માટે જીવન રક્ષક પુલ સાબિત થશે. પરંતુ અહીં સૌથી મોટો વળાંક એ છે કે જો તમે તે વ્યક્તિ કે સંદેશાને ઓળખવામાં એક સેકન્ડની પણ ચૂક કરશો તો સમજી લો કે આ વર્ષમાં 100 વર્ષમાં બનેલો રાજયોગ તમારી આંગળીઓમાંથી રેતીની જેમ સરકી જશે. શું તમે જાણો છો કે તે વ્યક્તિના નામનો પહેલો અક્ષર શું છે? તે કયા રૂપે કયા વેશમાં તમને મળવાનો છે? જો નથી જાણતા તો ધૈર્ય રાખો. તે વ્યક્તિનું પૂરું રહસ્ય ખોલતા પહેલા મારે તમને બીજી મહાન અને શક્તિશાળી સચ્ચાઈ બતાવવાની છે જે સીધી તમારા ધનના ભંડાર, તમારી તિજોરીઓની ચાવી સાથે જોડાયેલી છે. લોકો કહે છે કે પૈસો હાથનો મેલ છે, પરંતુ આ દિવ્ય કાળમાં એ જ મેલ તમારા માટે સૌથી મોટું અસ્ત્ર, સૌથી મોટી તાકાત બની શકે છે. અગ્નિદેવને સાક્ષી માનીને કહું છું કે આ દિવ્ય ઘડીમાં તમારા ઘર, તમારી તિજોરી, તમારા ભાગ્ય પર લાગેલું એ તાળું તૂટવાનું છે જેને દરિદ્રતા, અભાવ અને અડચણોએ વર્ષોથી જકડી રાખ્યું હતું. તમારા પિતૃદેવ જે અત્યાર સુધી અદ્રશ્ય રૂપે તમને જોઈ રહ્યા હતા, આજે કોઈ ગુપ્ત ખજાનાની જેમ ધનની ધારા તમારી તરફ મોડી રહ્યા છે. પણ સવાલ એ છે કે શું તમે ધ્યાન આપ્યું છે કે તમારા ઘરના ઉત્તર પૂર્વી ઈશાન ભાગમાં છેલ્લા કેટલાક સમયથી કંઈક અજીબ હલચલ મહેસૂસ થઈ રહી છે? ત્યાંની ઉર્જા બદલાઈ રહી છે, ક્યાંક બેચેની, ક્યાંક ધ્રુજારી, ક્યારેક અજાણ્યો અહેસાસ. જો તમે અત્યાર સુધી ગૌરપૂર્વક ધ્યાન નથી આપ્યું તો આ વિડીયો સમાપ્ત થતાં જ સૌથી પહેલા ત્યાં જઈને જોજો. તમને કોઈ સંકેત ચોક્કસ મળશે જે બીજી વાતની સચ્ચાઈ પર મહોર લગાવી દેશે. હવે આવે છે ત્રીજી અને સૌથી ભયાનક પરંતુ તેટલી જ આવશ્યક વાત. આ ત્રીજી રહસ્ય એટલું ઊંડું અને મોટું છે કે આને ઉજાગર કરતા પહેલા મારે બાલાજી મહારાજ પાસેથી અનુમતિ માંગવી પડશે. આ વાત તમારા જીવન અને મૃત્યુ વચ્ચે ચાલી રહેલી તે અદ્રશ્ય લડાઈને શાંત કરનારી છે જે અત્યાર સુધી તમારા ઉપર કાળા વાદળ બનીને મંડરાઈ રહી હતી. આગામી થોડા કલાકોની તમારા જીવન પર લટકેલું તે કાળસર્પ જેવું સંકટ, ભારે દોષ, ગૂંગળામણ ભર્યો ક્લેશ ધીમે ધીમે ભસ્મ થવાનો શરૂ થઈ જશે. પરંતુ ધ્યાન રહે, આ ત્યારે જ સંભવ થશે જ્યારે તમે અત્યારે જ આ ક્ષણે, આ જ વખતે એક નાનકડું કર્મ, એક સરળ કામ પૂરા વિશ્વાસ સાથે કરી લો. જો તમે તે કર્મને નજરઅંદાજ કર્યું તો આ ત્રણેય વાતો તમારા માટે દિવ્ય સપનું બનીને રહી જશે. હું અહીં બેસીને સમય પસાર કરવા માટે કે થોપવા માટે કોઈ વાર્તા નથી સંભળાવી રહ્યો. હું સીધી વાત કરી રહ્યો છું. આ તમારા જીવન, તમારી કિસ્મત, તમારા પરિવારનો પ્રશ્ન છે. લખીને રાખી લો. જો તમે તે નાનકડું કામ તેવી જ રીતે કર્યું જેવું હું આગળ સમજાવવાનો છું તો આગલી સવારે જ્યારે તમે જાગશો તમને ખુદ લાગશે કે તમે આ ધરતીના
સૌથી ભાગ્યશાળી માણસમાંથી એક છો. તો બોલો મિત્રો, શું તમે તૈયાર છો તે કામને જાણવા માટે? શું તમે તૈયાર છો તે રહસ્યમય મંત્રને સાંભળવા માટે, જે આ ત્રણેય વાતોને પથ્થરની લકીર બનાવી દેશે, જેને મિટાવવાની તાકાત કોઈનામાં નહીં હોય? તે ત્રીજી વાત અને તે ગુપ્ત કર્મ હું બતાવીશ, થોડી જ પળોમાં બતાવવાનો છું. પરંતુ તે પહેલાં જરા પોતાની આંખોને હળવી બંધ કરો, ઊંડો શ્વાસ લો અને મનમાં તે શખ્સનો ચહેરો લાવો જેને તમે દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરો છો. પછી ભલે તે તમારી માતા હોય, પિતા હોય, તમારું બાળક હોય, જીવનસાથી હોય, બીજું કોઈ અન્ય હોય, કારણ કે 24 થી 48 કલાકમાં તેની કિસ્મત પણ તમારી કિસ્મત સાથે જોડાઈ ગઈ છે. અને જે પરિવર્તન તમારા માટે લખાયું છે તેની છાયા તેના પર પણ પડશે. હવે જરા ધ્યાનથી સાંભળો પહેલી વાતનો અસલી ખુલાસો અને તે શત્રુની ઓળખ જે આગામી થોડા કલાકોમાં ધૂળ ચાટવાનો છે. હવે ઇંતજાર ખતમ થશે. હવે ન્યાયની ઘડી સામે ઊભી છે. આગામી 24 થી 17 કલાક પછી તમારા મહોલ્લામાં, તમારા કુળમાં, તમારી આસપાસ સિર્ફ એક જ નામની ચર્ચા થશે અને તે છે તમારી. પરંતુ યાદ રહે, આ વિડીયો મનોરંજન નથી, આ ન્યાયની ઘોષણા છે, વિધાતાનો ફેસલો છે. તો પહેલી મહાઘોષણા, શત્રુનો વિનાશ અને અસલી ચહેરો ઉજાગર થવો લખીને રાખી લો. આગામી થોડા કલાકોની ભીતર તે વ્યક્તિ જેને પીઠ પાછળ તમારી સાથે દગો કર્યો, તમારી પેટમાં ખંજર ભોંક્યું, તે કોઈને કોઈ સ્વરૂપે તમારી સામે ખુલ્લેઆમ આવશે. તે કોઈ દૂરનો નથી, તમારા જ પરિજનો કે સંબંધીઓમાંથી છે. તેના નામનો પહેલો અક્ષર પી અથવા કે માંથી કોઈ એક છે. આ જ ઇન્સાન તમારી પ્રગતિને તંત્રવિદ્યા, કાળા કર્મો કે નજરદોષ જેવી નકારાત્મક શક્તિઓથી જકડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ આજે પંચમુખી હનુમાનજીની ગદા તેના અહંકાર અને કાળા ઈરાદોને ચૂરચૂર કરવાની છે. તેને એવી ખબર પડશે, એવી ચોટ મળશે, તેનો ઘમંડ ધરતી પર આવી પડશે, તે ભીતરથી તૂટી જશે અને તે તમારી પાસે ક્ષમા માગવા વ્યાકુળ થઈ ઉઠશે. આ મારી પહેલી વજ્ર જેવી ગેરંટી છે. જો એવું ન થયું તો હું આજે જ આ આસન છોડી દઈશ. હવે બીજી મહાઘોષણા, ધન વર્ષા અને કુબેરનો ખુલ્લો ખજાનો. મિત્રો, હવે પૂરું ધ્યાન અહીં લગાવો. બીજી વાત સીધી તમારા ધન વૈભવ અને સમૃદ્ધિ સાથે જોડાયેલી છે. આગામી 24 થી 48 કલાકની ભીતર જ્યારે તમે સૂવા માટે પલંગ પર જશો તે પહેલાં કાં તો તમને ગુપ્ત સૂચના મળશે, કોલ, કોઈ મેસેજ મળશે, ઈમેલ સંદેશો મળશે જે તમારા શૂન્ય ખાતામાં નવી જાન ફૂંકી દેશે. આ કોઈ ધન લોટરી કે જૂના ડૂબેલા દેવાની વાપસી, અટકેલી ચૂકવણી, સરકારી મામલા, વીમો કે કોઈ એવા રોકાણથી આવી શકે છે જેને તમે લગભગ ભૂલી ચૂક્યા હતા. લખીને રાખી લો. કોરા કાગળ પર તિથિ સાથે નોંધ કરી લેજો. જો આગામી 24 થી 48 કલાકમાં તમારા જીવનમાં લક્ષ્મી આગમનનો કોઈને કોઈ સંકેત ન આવ્યો તો માની લેવું કે કમી મારી સાધનામાં રહી ગઈ, તમારી શ્રદ્ધામાં નહીં. પરંતુ યાદ રહે, આ પૈસો ત્યારે સ્થાયી સુખ આપશે જ્યારે જ બરકતમાં બદલાશે. જ્યારે તમે આનો 10મો ભાગ કોઈ જરૂરિયાતમંદ કન્યાના લગ્નમાં, કોઈ ભૂખ્યાના ભોજન કરાવવામાં, કોઈ મંદિરમાં સાચા મનથી દાન કરવાનો સંકલ્પ કરશો. શું તમે આ પ્રણ લેવા માટે તૈયાર છો? જો તમારું મન હા કહી રહ્યું હોય તો અત્યારે જ કોમેન્ટમાં લખો કે હું સંકલ્પ લઉં છું. આ જ સંકલ્પ તમારા ધનને નશ્વર સુખથી ઉઠાવીને સ્થાયી આશીર્વાદમાં બદલી દેશે. હવે આવે છે ત્રીજી અને અંતિમ મહાઘોષણા, અસંભવનું સંભવ થવું. ત્રીજી વાત એટલી વ્યાપક છે કે આને સાંભળીને સચમુચ તમારા પગ જમીન નીચેથી સરકી શકે છે. આગામી થોડા કલાકોની ભીતર તમારા ઘરના વાતાવરણમાં એક અદ્રશ્ય દિવ્ય પરિવર્તન શરૂ થશે. આ એ જ ઘડી હશે જે છેલ્લા 12 વર્ષોથી ચાલી રહેલા તમારા વનવાસ, તમારા સંઘર્ષ, તમારા એકલતાના દ્વારને સમાપ્ત કરવા માટે પસંદ કરવામાં આવી છે. જે કામને દુનિયાએ તમારા માટે નામુમકિન ઘોષિત કરી દીધું હતું, જેના વિશે કહેવામાં આવ્યું હતું કે હવે આ નહીં કરી શકે, તે જ કામ હવે જરૂર થશે. તે રાહ પર ચાલી નીકળશે. તમારા ઘરના કોઈ બીમાર સદસ્ય હોય,
કોઈ જૂનો કાનૂની કેસ હોય, કોઈ ફસાયેલું પેપર હોય, કોઈ અટકેલો ફેસલો હોય, તે આગામી થોડા કલાકોની સમાધાનની દિશામાં વધવાનું શરૂ કરી દેશે. અને હું આચાર્ય કસમ ખાઈને કહી રહ્યો છું કે તુલા રાશિ આગામી 24 થી 48 કલાકની ભીતર તમને અંદરથી એવો અનુભવ ચોક્કસ થશે જાણે કોઈ અદ્રશ્ય હાથ તમારા માથા પર રાખવામાં આવી રહ્યો છે. જાણે કોઈ દિવ્ય શક્તિ તમારા ઘરની ચોકી કરી રહી છે. તમારા ઘરની હવા બદલાયેલી લાગશે. મન હળવું અને બોજો ઉતરતો હોય તેવું મહેસૂસ થશે. આ મારું મહાવચન છે, પરંતુ ધ્યાન રહે, સમય રોકાયો નથી. તે ઘડીઓ નજીક આવતી જાય છે. જો તમે સચમુચ ચાહો છો કે આ ત્રણેય ઘોષણાઓ તમારા જીવનમાં પથ્થરની લકીર બની જાય તો અત્યારે જ આ સમયે આ વિડીયોને દિલથી લાઈક કરો અને તમારા 21 સૌથી પ્રિય લોકો સાથે શેર કરો. આ ફક્ત શેર નથી, તમારી શ્રદ્ધાની પરીક્ષા છે. જે આ સંદેશાને પોતાના સુધી રોકીને રાખશે તે આ કૃપાઓથી વંચિત રહી શકે છે અને જે આગળ વધારશે. બાલાજી મહારાજ સ્વયં રક્ષાનું દાયિત્વ પોતાના હાથમાં લઈ લેશે. યોગનો સમય બિલકુલ ઓછો છે. ચમત્કાર બહુ મોટો છે. આગલી સવારે આ જ કમેન્ટ સેક્શનમાં પોતાની જીત, પોતાની ચમત્કારની ખબર લખવાનું ભૂલતા નહીં. પરંતુ થોભો નીકળતા પહેલાં સૌથી જરૂરી કાર્ય સાંભળી લો. જેવો જ આ વિડીયો સમાપ્ત થાય સૌથી પહેલાં તમારા ઘરના મંદિરમાં જાઓ. ત્યાં હનુમાનજીની સમક્ષ એક માટીનો દીવો પ્રજ્વલિત કરો. જો કોઈ કારણસર દીવો ઉપલબ્ધ ન હોય તો તેમની સમક્ષ બેસીને મનોમન ઊંડું ધ્યાન કરો. તેમનું સ્મરણ કરો. લખીને રાખી લો. જેવો જ દીવો સળગે છે તમારા ઘરના ઉત્તર પૂર્વી ખૂણામાં જામેલી નકારાત્મક ઉર્જા, તંત્ર મંત્ર, બુરી નજર બધું ધુમાડાની જેમ ઉડવાનું શરૂ થઈ જશે. આ કોઈ સાધારણ દીવો નહીં હોય. આ તમારી વિજય, તમારું પુનર્જન્મ, તમારા નવા શુભ અધ્યાયનું પ્રતીક હશે. ઘડિયાળનો કાંટો તેજીથી ચાલી રહ્યો છે. 24 થી 48 કલાકની તે પસંદ કરેલી ઘડીઓ બહુ પાસે આવી ચૂકી છે. બ્રહ્માંડની શક્તિઓ પોતાની જગ્યાઓ પર બેસી ચૂકી છે. રાજયોગના દ્વાર ખુલી ચૂક્યા છે. જે આ સમયે બેદરકાર થઈને સૂઈ રહ્યા છે તેઓ સૂતા જ રહી જશે. પરંતુ જે જાગી ગયા, જે સજ્જ રહ્યા, તેમની આગામી 7 પેઢીઓ પણ આ જાગરણનું ફળ મેળવશે. હું આચાર્ય એકવાર ફરી કહી રહ્યો છું, અગ્નિની લીધેલી કસમ જૂઠી નથી હોતી. મારું વચન પથ્થરની લકીર છે. જો આગામી 24 થી 48 કલાકની ભીતર તમારા જીવનમાં તે પરિવર્તનની શરૂઆત ન થાય જેના વિશે મેં દાવો કર્યો છે તો હું સ્વયં આપ સૌની સામે આવીને પોતાની હાર સ્વીકાર માની લઈશ. પરંતુ મને બાલાજી મહારાજની કૃપા પર પૂરો ભરોસો છે કે આગામી થોડા કલાકોમાં તમારા ઘર પર વિજયનો દર ચોક્કસ લહેરાશે. અંતમાં બસ એટલું જ કહીશ, ભૂલતા નહીં, શ્રદ્ધાની પરીક્ષામાં નબળા ન પડતા. બીજા સુધી સંદેશો પહોંચાડવામાં બિલકુલ કંજુસાઈ ન કરતા. કારણ કે હોઈ શકે છે કે તમારો એક શેર કોઈ બીજાની ડૂબતી જિંદગીને કિનારો આપી દે. અને જતાં જતાં કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખો. કારણ કે એ જ તમારા જીવનની સૌથી મજબૂત સુરક્ષા કવચ બનનારી મંત્ર શક્તિ છે. હવે જાઓ અને પોતાની આંખોથી પિતાના કિસ્મતને કરવટ બદલતા જુઓ. આગલી સવારે હું આ જ કમેન્ટ સેક્શનમાં તમારી સફળતાની વાર્તા વાંચવાની રાહ જોઈશ. બોલો બાલાજી મહારાજ સરકારની જય. રાધે રાધે ભક્તો. જય માતાજી.